આ દાખલાની રકમમાં જોઈએ કે આકૃતિમાં દર્શાવેલા અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો. રકમમાં આકૃતિ આપેલી છે જેમાં બે વર્તુળ રહેલા છે, જેમાં બહારના વર્તુળની ત્રિજ્યા છે તે 19 મીટર છે અને અંદરના વર્તુળની ત્રિજ્યા છે તે 10 મીટર આપેલી છે. તો સૌપ્રથમ આપણે બહારના વર્તુળનો પરિઘ શોધીએ. તો અહીંયા લખીએ કે અહીં બહારના વર્તુળની ત્રિજ્યા, જેને કેપિટલ R વડે દર્શાવીએ, જે છે 19 મીટર. તો સૌપ્રથમ બહારના વર્તુળનો પરિઘ શોધીએ તો સૂત્ર લખીએ કે બહારના વર્તુળનો પરિઘ બરાબર 2πr. જે રકમમાં કહેલું છે પાઈ બરાબર 3.14. તો અહીંયા થશે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 19. 19 ગુણ્યા 2 એટલે 38 ગુણ્યા 3.14, જે થશે 119.32 મીટર. આ છે બહારના વર્તુળનો પરિઘ. હવે આપણે અંદરના વર્તુળનો પરિઘ શોધવો છે તો તેની ત્રિજ્યા 10 મીટર આપેલી છે. તો આપણે 19 મીટરમાંથી 10 મીટર છે તે બાદ કરવા મળે. તો અહીંયા લખીએ કે હવે અંદરના વર્તુળની ત્રિજ્યા, જેને સ્મોલ r વડે દર્શાવીએ, જે છે 19 મીટર માઇનસ 10 મીટર, જે થશે 9 મીટર. હવે આ ત્રિજ્યા માટે વર્તુળનો પરિઘ શોધીએ તો સૂત્ર લખીએ કે અંદરના વર્તુળનો પરિઘ બરાબર 2πr, જ્યાં r બરાબર હવે આપણે 9 મૂકીશું. તો અહીંયા સૂત્ર થશે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9. 9 2 18, 18 ગુણ્યા 3.14, જે થશે 56.52 મીટર. આ થશે અંદરના વર્તુળનો પરિઘ અને પેલો છે બહારના વર્તુળનો પરિઘ.